સપ્તમઃ પાઠઃ સુભાષિતાની સુભાષિતો સુભાષિતો એ સંસ્કૃત ભાષાની આગવી વિશેષતા છે. સુભાષિતને પૃથ્વી પરનું રત્ન કહેવામાં આવ્યું છે કારણ કે નાનકડું એવું સુભાષિત વિચારોની ખાણ છે. આપણું જીવન પરિવર્તન કરવાની ક્ષમતા ધરાવે છે. આજે આપણે સપ્તમઃ પાઠઃ સુભાષિતાની સુભાષિતોનું લયબદ્ધ અને ભાવસભર ગાન કરતા શીખીશું. હસ્તસ્ય ભૂષણં દાનં સત્યં કંઠસ્ય ભૂષણં શ્રોત્રસ્ય ભૂષણં શાસ્ત્રં ભૂષણે કિં પ્રયોજનम्. કાકઃ કૃષ્ણ પિક કૃષ્ણ કો ભેદ કાક પીકયો વસંત સમયે પ્રાપ્તે કાક કાક પિક પિક. યથા ચિત્તં તથા વાચો યથા વાચસ્તથા ક્રિયા ચિત્તે વાચી ક્રિયાયાં ચ સાધુનામેકરૂપતા. સર્વતીર્થમયી માતા સર્વદેવમય પિતા માતરં પિતરં તસ્માत् સર્વયત્નેન પૂજયે. સુખાર્થી ત્યજેત વિદ્યાં વિદ્યાર્થી ત્યજેત સુખમ સુખાર્થી ન કુતો વિદ્યા વિદ્યાર્થી ન કુતો સુખમ. વિદ્યાર્થી મિત્રો, આપણે સપ્તમઃ પાઠઃ સુભાષિતાની સુભાષિતોના પહેલા, બીજા અને ત્રીજા સુભાષિતોનું ધ્યાનપૂર્વક પઠન કરીશું અને તેનો ભાવાર્થ સમજીશું. હસ્તસ્ય ભૂષણં દાનં સત્યં કંઠસ્ય ભૂષણં શ્રોત્રસ્ય ભૂષણં શાસ્ત્રં ભૂષણૈઃ કિમ પ્રયોજનમ. ભાવાર્થ: હાથનું ઘરેણું દાન છે, ગળાનું ઘરેણું સચ્ચાઈ છે, કાનનું ઘરેણું જ્ઞાન છે, તો અન્ય ઘરેણાં શા કામના છે? સમજૂતી. આ સુભાષિતમાં મનુષ્યના સાચા ઘરેણાં વિશેની વાત કરવામાં આવેલી છે. અહીં હાથનું સાચું ઘરેણું દાન, ગળાનું સાચું ઘરેણું સત્ય, કાનનું સાચું ઘરેણું શાસ્ત્ર એટલે કે શાસ્ત્રના ધર્મયુક્ત વચનો છે. જો આપણી પાસે આટલા ઘરેણાં હોય તો બીજા ઘરેણાંની શી જરૂર છે? મનુષ્યની સાચી ઓળખ તેનામાં રહેલા ગુણોથી થાય છે. વ્યક્તિમાં રહેલા ગુણો જ ખરા અર્થમાં તેને દીપાવે છે, નહીં કે બાહ્ય સોના ચાંદીના આભૂષણો. આથી આ સુભાષિત દ્વારા આપણને હાથને હંમેશા દાનથી, કંઠને સત્યથી તથા કાનને શાસ્ત્રવચનથી સુશોભિત રાખવાની પ્રેરણા મળે છે.
કાકઃ કૃષ્ણઃ પિકઃ કૃષ્ણઃ કો ભેદ કાકપિકયોઃ વસંત સમયે પ્રાપ્તે કાકઃ કાકઃ પિકઃ પિકઃ. ભાવાર્થ: કાગડો કાળો છે, કોયલ કાળી છે. કોયલ અને કાગડામાં શો તફાવત છે? વર્ષા ઋતુનો સમય આવતા કાગડો એક કાગડો છે અને કોયલ એક કોયલ છે. સમજૂતી: આ સુભાષિતમાં કહેવામાં આવ્યું છે કે દેખાવમાં કે રંગમાં સમાન લાગતી વસ્તુ કે વ્યક્તિ ખરેખર સમાન હોતી નથી. યોગ્ય સમયે બંને વચ્ચેનો તફાવત આપણને સમજાઈ જ જાય છે. જેમ કે કાગડો અને કોયલ બંનેના રંગ અને દેખાવમાં સમાનતા છે અને બંને વચ્ચેનો તફાવત આપણને કયા સમયે જોવા મળે છે? તો વસંત ઋતુ સમયે કોયલના કર્ણપ્રિય મીઠા ટહુકાથી ખબર પડી જ જાય છે કે કાગડો એ કાગડો છે અને કોયલ એક કોયલ છે. આમ બાહ્ય રીતે એક સરખી લાગતી વસ્તુ કે વ્યક્તિ હકીકતમાં તેના ગુણોને કારણે જ અલગ તરી આવે છે. યથા ચિત્તમ તથા વાચો, યથા વાચાસ્તથા ક્રિયા. ચિત્તે વાચી ક્રિયાયામ ચ સાધુનામેક રૂપતા. ભાવાર્થ: જેવું મન તેવી વાણી અને જેવી વાણી તેવું કર્મ. મન, વચન અને કર્મમાં સજ્જનો એક સમાન હોય છે. સમજૂતી: આ સુભાષિતમાં સજ્જન પુરુષોની મન, વચન અને કર્મની એક રૂપતાનો મહિમા જણાવવામાં આવ્યો છે. જેવો વિચાર તેવી વાણી અને જેવી વાણી તેવી ક્રિયા. સત્પુરુષો વિચાર, વાણી અને ક્રિયામાં સમાન હોય છે. એટલે કે તેઓ જેવું વિચારે છે તેવું જ બોલે છે અને જેવું બોલે છે તેવું જ કરે છે. આમ આપણે સજ્જન પુરુષોની જેમ હંમેશા મન, વચન અને કર્મમાં સમાનતા રાખવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે સપ્તમઃ પાઠઃ સુભાષિતાની સુભાષિતોના ચોથા અને પાંચમા સુભાષિતોનું ધ્યાનપૂર્વક પઠન કરીશું અને તેનો ભાવાર્થ સમજીશું. સર્વતીર્થમયી માતા સર્વદેવમયઃ પિતા માતરમ પિતરમ તસ્માત સર્વયત્નેન પૂજયેત. ભાવાર્થ: માતા સર્વ તીર્થોનું સ્વરૂપ છે, પિતા સર્વ દેવોનું સ્વરૂપ છે. તેથી પૂરા પ્રયત્નથી માતા પિતા પ્રત્યે પૂજ્ય ભાવ રાખવો જોઈએ. સમજૂતી: આ સુભાષિતમાં માતા પિતાનું મહત્વ સમજાવવામાં આવેલું છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં માતૃદેવો ભવ તથા પિતૃદેવો ભવ કહેવામાં આવેલું છે. ભગવાન ગણેશે માતા પિતાની પ્રદક્ષિણાને જ સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા ગણાવીને માતા પિતાનું મહત્વ સમજાવ્યું હતું. વર્તમાન સમયમાં માતા પિતાના ઋણને ભૂલી જઈને સંતાનો તેમણે વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. આજકાલ વૃદ્ધાશ્રમોની સંખ્યા વધતી જાય છે. તે આપણી સંસ્કૃતિ માટે ઘાતક છે. આમ અહીં આ શ્લોક દ્વારા માતા પિતાનું ઋણ ભૂલવાને બદલે તેમના પ્રત્યે નાનપણથી જ ગૌરવની અનુભૂતિ થાય છે. આપણે હંમેશા આપણા માતા પિતાનું સન્માન કરવું જોઈએ. સુખાર્થી ત્યજેત વિદ્યામ, વિદ્યાર્થી ત્યજેત સુખમ. સુખાર્થિનઃ કુતો વિદ્યા, વિદ્યાર્થિનઃ કુતો સુખમ. ભાવાર્થ: સુખની ઈચ્છા રાખનારે વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ અને વિદ્યાની ઈચ્છા રાખનારે સુખનો ત્યાગ કરવો જોઈએ. સુખની ઈચ્છાવાળાને વિદ્યા ક્યાંથી મળે અને વિદ્યાની ઈચ્છાવાળાને સુખ ક્યાંથી મળે? સમજૂતી: આ સુભાષિતમાં વિદ્યા
અને સુખની વાત કરીને બંને એક સાથે ક્યારેય સંભવી ન શકે તે જણાવવામાં આવેલું છે. જેમ કે સુખની ઈચ્છા કરનારને વિદ્યા પ્રાપ્તિ થતી નથી અને વિદ્યા પ્રાપ્તિની ઈચ્છા રાખનારે સુખ છોડવું જ પડે છે. તેથી જ કહ્યું છે કે સુખાર્થીને વિદ્યા ક્યાંથી, વિદ્યાર્થીને સુખ ક્યાંથી? આપણે ભૌતિક સુખ સુવિધાઓ જેમ કે ટીવી જોવું, વિડીયો ગેમ રમવી, ફરવા જવું, ચલચિત્ર જોવું વગેરે સુખોનો ત્યાગ કરવો પડે છે. ત્યારે જ વિદ્યાની પ્રાપ્તિ થાય છે. જે લોકો આ સુખ સુવિધામાં રચ્યા પચ્યા રહે છે તેઓને વિદ્યાની પ્રાપ્તિ થતી નથી. આમ અહીં વિદ્યા પ્રાપ્તિ માટે સખત મહેનત કરી સફળતા પ્રાપ્ત કરવા માટે સૂચન કરવામાં આવેલું છે.